સોમનાથની પવિત્ર અને આસ્થાની ભૂમિ ઉપર માનनीय मुख्यमंत्री नरेंद्रभाई मोदी सद्भावना मिशन साथे आज आखो दिवस उपवास અને સદભાવનાની ઉપવાસના માટે આપણી વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે આ પવિત્ર ભૂમિમાં એમનું સ્વાગત કરતા હર્ષ અને લાગણી અનુભવું છું। મિત્રો સાથે મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રણછોડભાઈ ફળદુ, संतो महंतो, परमादरणीय भारती बापू, हमारा मंत्रिमंडल सीनियर मंत्री नाणा मंत्री मान्य वजूभाई, पत्रकार मित्रों, माताओं बहनों, आ एक भूमिनो संदेशो देश अने समग्र विश्व में सोमनाथ पुनर्निर्माण निर्णय आ देशना एकताना शिल्पी सरदार वल्लभभाई पटेले ज्यारे कर्यो एमां सद्भावना दर्शन थाय। ज्यारे देश छीन भिन ज्ञाति जाति कौम में अविश्वास वातावरण देश भावी धूंधळू देखातुं हतुं त्यारे एक आत्मविश्वास साथे आ देशनो जन जन जागृत थईने आ देशनी एकता माटे कटिबद्ध बने एवा विश्वास साथे सरदार पटेले सोमनाथना पुनर्निर्माणनो निर्णय कर्यो एटलुं ज नहीं, आज आपणे जोई शकीए छीए गमे एटला अवरोधोनी वच्चे मक्कमतापूर्वक आ सोमनाथ मंदिरनुं निर्माण थयुं। ज्यारे ज्यारे सद्भावना मिशन ना माध्यमथी समाज में एकता विश्वास वातावरण अने विकास की गति ने तेज गति बनावा माटे माननीय मुख्यमंत्री नरेंद्र भाई प्रारंभ कर्यो त्यारे पण एना अवरोधो आपणे झीलवा पड्या छे। मित्रों, आ अवरोध करनार लोकोने आपणे ओळखवा पड़शे, जेमणे सत्कर्मोनी वातो करीने समाजमां अशांति, अराजकता, अविश्वासनुं वातावरण, विकासना अवरोधोना परिबळ तरीके काम करी रह्या छे। एमनी मानसिकता नहीं, एमने ज्यारे तक मळी त्यारे एमणे शुं कार्य कर्या छे एनी पाछळ आपणे नजर मारीए तो आपणे ख्याल आवशे के एमणे जिंदगीमां क्यारेय सत्कर्मो कर्या नथी। तक मळी त्यारे कुकर्मोनी इतिहास लखाय ए स्थितिनुं निर्माण आपणा गुजरातमां जोई शकीए छीए, देशभरमां जोई शकीए। मित्रों, भूतकाळमां ज्यारे ખેડૂતોને તકલીફ પડે અને પોતાની મુશ્કેલી રજૂ કરવા માટે ગાંધીનગર જાય તો ગાંધીનગરમાં લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર કરીને ખેડૂતોની લાશો લટપથે એ સ્થિતિનું નિર્માણ
કરનારાઓ આજે આ સદભાવના મિશનની સામે જે રીતે કામ કરી રહ્યા એવા લોકોને ઓળખવા પડશે. મિત્રો એટલું જ નહીં, એનો લાંબો ઇતિહાસ કહેવા જઈએ તો સ્થિતિ લાંબો સમય જાય. મિત્રો 1991માં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળનું શાસન જ્યારે ગુજરાતમાં હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ફિશરીઝ ક્ષેત્રે એ તજજ્ઞો મળી રહે એટલા માટે નિર્ણય કર્યો અને આ વિભાગ ત્યારે મારી પાસે હતો. ત્યારે 1991માં ફિશરીઝ કોલેજ આપણે વેરાવળમાં સ્થાપવાનો નિર્ણય કર્યો અને શરૂ કરવામાં આવી. મિત્રો આપણે સૌ જાણો છો 1991માં આ કોલેજ શરૂ થયા પછી છેક 15 વર્ષ સુધી જે કેન્દ્ર સરકાર તરફથી આઈસીઆરની માન્યતા લેવી જોઈએ એ 15 વર્ષ સુધી માન્યતા ન મેળવી શકી કે ન આપી. જ્યારે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ આ સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે 1905માં આ કોલેજને આઈસીઆરની માન્યતા રાષ્ટ્રીય કક્ષાએથી મળી. માત્ર ટૂંકા સમયમાં એકડો ઘૂંટીને આ વેરાવળને આ કોલેજની માન્યતા આપી વિશ્વમાં એમની પ્રતિષ્ઠા થાય એ કામ માન્ય મુખ્યમંત્રીએ કર્યું. 15 વર્ષ સુધી આ કામ એના શાસનમાં ન થયું. મિત્રો એટલું જ નહીં, આખા દેશમાં આજે 53 કૃષિ યુનિવર્સિટી સ્ટેટ લેવલની અને વિવિધ યુનિવર્સિટી થઈને 63 યુનિવર્સિટીઓ છે. આ 63 યુનિવર્સિટીઓમાંથી આઈસીઆરની માન્યતા ધરાવતી માત્ર 31 યુનિવર્સિટી આખા દેશમાં કૃષિ યુનિવર્સિટી. 63માંથી 50% જેટલી યુનિવર્સિટીને આજે માન્યતા કેન્દ્ર સરકારે આપી નથી અને જે યુનિવર્સિટી લગભગ 50 વર્ષ જૂની છે. જ્યારે હું અને તમે ગૌરવ લઈ શકીએ માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ 1904-05માં 4 કૃષિ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો અને 100 વર્ષ નિમિત્તે આઈસીઆરની માન્યતા પ્રાપ્ત કરવા માટેનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે ગયા વર્ષે 4 કૃષિ યુનિવર્સિટીને ક્રમશઃ કેન્દ્ર સરકારની આ માન્યતા પ્રાપ્ત થઈ ચૂકી છે. આપણા રાજ્યમાં 100% માન્યતા ધરાવનારી યુનિવર્સિટીઓ છે. જ્યારે આજે પણ 50 વર્ષ જૂની એવા શાસકોના હાથમાં યુનિવર્સિટી ચાલે જેને કેન્દ્ર સરકારની માન્યતાઓ પ્રાપ્ત નથી. આ સત્કર્મ, આ દિશા વહીવટી તંત્રમાં માત્ર છે એવું નહીં. આપણે સૌ જાણીએ માન્ય મુખ્યમંત્રીએ ખેડૂતોને યોગ્ય રીતે રાહત મળે, સગવડતા મળે એટલા માટે કેન્દ્ર સરકાર ઓછા વ્યાજની જાહેરાત કરે. પરંતુ માન્ય મુખ્યમંત્રીએ આ રાજ્યના ખેડૂતોને વ્યાજબી રીતે એમની ખેતીના ઉત્પાદન માટે રકમ મળી રહે એટલે રાજ્યની તિજોરી ઉપર બજેટમાં જોગવાઈ કરીને ખેડૂતોને રાહત આપી. આ રાજ્યની તિજોરી ઉપર જે રાજ્યમાંથી કરવેરો આવે છે, જે ટેક્સ આવે છે, એ જ રાજ્યની જનતા કેન્દ્ર સરકારમાં ટેક્સ ભરે છે. મિત્રો આ બે ટેક્સ વચ્ચે આપણે સમજવું પડશે. આ રાજ્યની તિજોરીનો ટેક્સ ગરીબ કલ્યાણ મેળાઓ મારફત, કૃષિ મેળાઓ મારફત ખેડૂતો અને ગામડાઓના ગરીબ માણસો સુધી પારદર્શક રીતે એની સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે કેન્દ્ર મારફત જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, મિત્રો આ ટેક્સ કેવી સ્થિતિમાં નિર્માણ થાય છે એ આપણે સૌ જાણીએ. આ દેશમાં કેન્દ્રએ આ રાજ્યમાં એક પણ સત્કર્મ કર્યું હોય એવી પરિસ્થિતિ નથી. પરંતુ કેન્દ્ર સરકારમાં ગયેલો ટેક્સ કાં તો અલગ અલગ રીતે જોઈએ તો જે રીતે ત્યાંના કૌભાંડો છે એ કૌભાંડોમાં કદી મોજબી પૈસા લઈ જાય, કાં કલમાડી લઈ જાય, કાં એ રાજા લઈ જાય. જ્યારે કેન્દ્રનો ટેક્સ એક વ્યક્તિઓના ખિસ્સામાં જાય. ગુજરાતનો ટેક્સ ગરીબ અને ખેડૂતોને આ રાજ્યના ઉત્થાન માટે જાય. એ સ્થિતિનું નિર્માણ
માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અને એવા અનેક સત્કર્મો અને વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. આ સત્કર્મ માટે એમની તપશ્ચર્યા છેલ્લા 10 વર્ષથી જે રીતે અવિરત રીતે ચાલી. મિત્રો 10 વર્ષ પહેલા મારે કે આપણે કોઈએ જો અમદાવાદ જવું હોય તો જગન્નાથની યાત્રા નીકળવાની છે, થોડા દિવસ ખમી જાઓ એવા આપણા વડીલો સલાહ આપે, ક્યાંક તોફાન થશે, કરફ્યુ થશે. અને મિત્રો 10 વર્ષ પહેલા ગુજરાતનું એક વર્ષ એવું ન હોય કે એક મહિનામાં કોઈને કોઈ જગ્યાએ ક્યાંય કરફ્યુ ન લાગ્યું હોય રાજ્યમાં. છેલ્લા 10 વર્ષમાં એક પણ એવી કલાક નથી કે જ્યાં કરફ્યુ લાગ્યું હોય. એક પણ એવી પરિસ્થિતિ નથી કે ગોળીબાર થયો હોય, કે ટીયર ગેસ થયો હોય, કે લાઠીચાર્જ થયો હોય. આ ખેડૂતો ઉપર, ગરીબો ઉપર જે જુલ્મો હતા એ સુશાસનના કારણે જે રીતે બંધ થયા, અને એ બંધમાં આપ સૌનો જે સહયોગ છે એને સદભાવનાના પરિવર્તન સાથે ગુજરાતને એક નવી દિશા આપવા માટેનો જે પ્રયત્ન થયો, અને એ પ્રયત્નના કારણે મિત્રો મને પૂરો વિશ્વાસ આ સોમનાથની ભૂમિ પર જ્યારે સદભાવનાની આ મિશન આવી પહોંચ્યું છે અને પૂરા દિવસ માટે ઉપાસના કરવાના છે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, ત્યારે મિત્રો સરદાર પટેલ જ્યાં પણ ત્યાં હશે ત્યાં આશીર્વાદ આપતા હશે કે એમણે ઈચ્છેલું કાર્ય આખા દેશની એકતા કરીને 565 રજવાડાઓ છીન ભીન હતા, એ રજવાડોને એક કરીને આ દેશની એકતા બનાવવા માટેનું એમનું મિશન એણે સફળ કર્યું. પરંતુ આ દેશની જનતા અલગ ધર્મ, અલગ ભાષા, અલગ વેશ, અને ફિર ભી હમ એક દેશના સૂત્રને સાર્થક કરવા માટે દેશમાં આજે પણ જ્ઞાતિ જાતિ કોમના આધારે બજેટ કે નિયમો બનાવીને જ્યારે ફાટફૂટ કરવાની એક હરોળ ચાલતી હોય ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એકતાના મિશન સાથે, સદભાવનાના મિશન સાથે વિકાસ એનું પ્રતીક હોઈ શકે એ સ્વપ્ન સાથે આ સ્વપ્ન સાકાર કરવા માટે જ્યારે કામ કરી રહ્યા છે, અને એવા કામ કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે એ ગુજરાતમાં આ જે કામ ચાલી રહ્યું છે એનાથી સરદાર ખૂબ ખુશ છે, કારણ કે એકતા એમનું મિશન છે. સરદાર વિશેની વાત આપણે અન્ય રીતે કહી શકીશું. મિત્રો આ એકતા અને આ પ્રગતિના કારણે અનેક લોકોએ આ વાતને બિરદાવી છે, અને બિરદાવતા સ્વામી સચ્ચિદાનંદજીએ કીધું છે કે આધુનિક યુગમાં આજે આ ચંદ્રગુપ્ત મૌર્ય કે ચાણક્ય ના રૂપમાં માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા એ હું તમે નહીં, આજના વિવેચક અને આજના એક સંનિષ્ઠ સંત તરીકે જેમનું નામ લોક હૃદય છે એ સ્વામી સચ્ચિદાનંદજી કહે છે કે આજે નવા સ્વરૂપમાં જ્યારે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા હોય એનું ગૌરવ આપણે સૌ લઈ શકીએ છીએ. હું તો એમ કહીશ કે મા વિધાતાના લેખ ગુજરાત માટે એવા સરસ લખાયા કે આપણને એવા મુખ્યમંત્રી મળ્યા છે કે જેમણે આ દેશના એકતાના શિલ્પી સરદાર પટેલને અનેક ક્ષેત્રોમાં અન્યાય કર્યો, અનેક રીતે પરિસ્થિતિમાં એનું અવમાન થાય કામ કર્યું. એવા સરદાર પટેલ ની આ ભૂમિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનું પ્રતીક, દુનિયામાં સૌથી ઊંચાઈ વાળું બનાવવાનો નિર્ણય કરીને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું, અને એ નિર્ણય કરીને એનું કામ આગળ વધે ક્યાં એનો વિરોધ કરનારા કોણ હતા એ ઓળખવું પડશે. સત્કર્મના નામે ગુજરાતની જનતાને જે રીતે ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરે છે એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરે છે. માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરે છે એવું નથી મિત્રો, એમણે સરદાર પટેલનું સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં મિત્રો જ્યારે 1991માં ચૂંટાઈને ગયો ત્યારે જોયું 1991 સુધીમાં પાર્લામેન્ટના પરિઘરમાં 32 સ્ટેચ્યુ મુકાયેલા હતા. 32 સ્ટેચ્યુ સરદાર પટેલનું 32માં સ્ટેચ્યુમાં મુકાણું નહોતું. મિત્રો
1998 અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે અટલજીની સરકારનું પહેલું અને પાર્લામેન્ટમાં 33મું સ્ટેચ્યુ મુકાણું. આ 32 સ્ટેચ્યુ સુધી શાસકો કોણ હતા આપણે સૌ જાણીએ છીએ. સરદારના ઇતિહાસને ભૂસી નાખવા માટે જે તત્પર હતા એવા લોકો આજે સત્કર્મમાં કામ કરી રહ્યા છે, એવા લોકો સંદેશ યાત્રા લઈને નીકળી રહ્યા છે. એ સરદારના ઇતિહાસને ભૂસવાનું કામ કર્યું. એટલું જ નહીં, સરદાર પટેલ જ્યાં રહેતા હતા એક ઔરંગઝેબ રોડ આજે ખાનગી પાર્ટીને આપીને આખા દેશમાં એક સરકારી આ મિલકત ખાનગી પાર્ટીને આપી દીધી. અનેક લોકોના સ્મૃતિ ભવનો બન્યા, પરંતુ સરદાર પટેલનું સ્મૃતિ ભવન આજે પણ દિલ્હીમાં બન્યું નથી. આ સ્થિતિનું નિર્માણ કરનારા એ સ્થિતિનું નિર્માણ કરે. મિત્રો, સદભાવના દ્વારા વિકાસ શું થઈ શકે એ ગુજરાતે બતાવ્યું છે. અને જ્યારે ગુજરાતે બતાવ્યું ત્યારે મિત્રો સરદાર પટેલે 565 રજવાડો એક કર્યા ત્યારે ક્યારે એની ભાષામાં કટુતા નથી આવી. આ રજવાડો એક કરવામાં એને ક્યારેય કોઈની સામે હાથ ઉગામીને લાફા દ્વારા કામ કરવા માટેનો વિચાર સુધા નથી કર્યો. આ દેશમાં મહાત્મા ગાંધીની અહિંસક લડત હોય કે આપણે કીડીને કીડારું પૂરનાર આ સંસ્કૃતિ હોય, એ સૌને સાથે રાખીને સૌના વિકાસ માટે કામ કર્યા. એ સંસ્કૃતિને ઓપ ઘણા વર્ષો પછી સ્વામી વિવેકાનંદે અમેરિકામાં જઈને જાગૃતિ લાવી હોય કે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં આ તપશ્ચર્યા દ્વારા 10-10 વર્ષના તપશ્ચર્યા દ્વારા સદભાવનાનું વાતાવરણ બનાવીને ગુજરાતનો જે ઇતિહાસ બનાવ્યો છે, ઇતિહાસ જોવા માટે તો મિત્રો સમગ્ર દેશ એનું તંત્ર આજ ગુજરાતમાં આવી રહ્યું છે. ચાહે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગુજરાતના વિકાસની વાત હોય, ચાહે બેટી બચાવ દ્વારા હોય, ચાહે 108ની યોજના દ્વારા હોય, ચાહે કૃષિ મહોત્સવની યોજના દ્વારા હોય કે ચાહે શૈક્ષણિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ રેશિયોમાં ઉચ્ચ સ્થાને જતા હતા એમને અટકાવીને શાળા પ્રવેશ ઉત્સવના માધ્યમથી, ગુણોત્સવના માધ્યમથી, કન્યા કેળવણી ઉત્સવના માધ્યમથી ગુજરાતને શૈક્ષણિક સ્તરે એક ઉચ્ચ તરફ આવીને વાંચે ગુજરાતનો કાર્યક્રમ આપીને કેટલા કાર્યક્રમોની વાત કરીએ મિત્રો. આ બધા જ કાર્યક્રમની તપશ્ચર્યા એટલે સદભાવના. આ સદભાવના એ ગુજરાતના વિકાસનું એક ધોરીમાર્ગ સમાન કાર્ય બન્યું રહે. ત્યારે માન્ય મુખ્યમંત્રીને ક્ષમતાઓ વિશે અનેક લોકોએ વાતો કરી. મિત્રો, આજના અખબારોએ પણ જેની નોંધ લીધી છે, તમે ને હું અને પ્રત્યેક ગુજરાતી ગૌરવ લઈ શકે કે ગુજરાત અને દેશના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના કોઈ કાર્યકર્તા કે મુખ્યમંત્રીની ક્ષમતાઓ વિશે આ પ્રકારના ઉલ્લેખો નથી કર્યા જે આજના અખબારોએ ઉલ્લેખ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીજી કહે છે કે નરેન્દ્રભાઈમાં વડાપ્રધાનને પાર્ટીના અધ્યક્ષ થવાની ક્ષમતા છે. એ આપણા સૌ માટે એક ગૌરવની વાત છે. સોમનાથ દાદા આ શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર અને સમાજના હિતમાં જે રીતે માન્ય મુખ્યમંત્રી કરી રહ્યા છે એની સફળતાની પ્રાર્થના સાથે વિરમું છું. જય જય સોમનાથ.